अध्याय बीजो श्लोक नंबर 24 सांख्ययोग। अच्छेद्योयम दाह्योयम क्लेद्यो सोस्य एव च नित्य सर्वगतस्थाणुर अचलोयम सनातन। अच्छेद्योयम दाह्योयम એટલે તેમને કાપી નથી શકાતું, તેમને બાળી નથી શકાતું। ક્લેદ્યો સોस्य એવ ચ એટલે તેમને પલાળી નથી શકાતું અને સૂકવી પણ નથી શકાતું। નિત્ય સર્વગત એટલે નિત્ય અને બધી જગ્યાઓએ ગયા। સ્થાણુર અચલો યમ સનાતન એટલે સ્થિત અને અચલ છે તે। आखो अर्थ छे क्योंकि यह आत्मा अच्छेद्य है, यह आत्मा अदाह्य अकलेश्य और निसंदेह अशोष्य है तथा यह आत्मा नित्य सर्वव्यापी अचल स्थिर रहने वाला और सनातन है। અહીં પર શ્રી કૃષ્ણ પહેલી પંક્તિમાં એ જ કહે છે જે તેમને આગળના શ્લોકમાં કહ્યું હતું। તો અહીં પર જે વિચાર છે તે એ જ વિચાર છે કે જે આપણી અંદરની દિવ્યતા છે આ સંસારથી ઉપર છે તેમને ફરીથી અહીં પર કહે છે। ત્યાર પછી તે એવું બોલે છે કે આ નિત્ય છે, બધા જ સ્થાનો પર છે, સ્થિત છે, જે બદલાતું નથી તેમજ તેમાં પરિવર્તન નથી થતું અને તે જે છે તે સનાતન છે, જે હંમેશા માટે છે। અહીં પર આ શ્લોક દ્વારા આપણે કંઈક એવા ભ્રમમાં છીએ કે હિન્દુ સમાજમાં અત્યારના સમયમાં રહેલો છે જેને આપણે સ્પષ્ટ કરી શકીએ। તો અત્યારના સમયમાં આપણે સાંભળ્યું હશે કે કેટલી વાર લોકો કહે છે કે આ સંસારમાં ત્રણ પદાર્થ છે, એક જીવાત્મા, બીજો પરમાત્મા છે અને ત્રીજો સંસાર છે। આવી રીતે વાત કહેવામાં આવે છે। જીવાત્મા છે તે નિત્ય છે, સંસાર પણ નિત્ય છે અને પરમાત્મા પણ નિત્ય છે। જીવાત્મા છે તે જન્મ લે છે અને મરે પણ છે। આ પ્રમાણનો વિચાર છે તે હિન્દુઓમાં ઘણા લોકો માને છે। તેને આપણે અહીં પર સમજીએ કે શું તે વિચાર વાસ્તવમાં તર્કપૂર્ણ છે કે નહીં। શ્રી કૃષ્ણ બોલી રહ્યા હતા જે આગળના બે શ્લોકોમાં, તેમાં 22મા શ્લોકમાં કહ્યું કે શરીર જ્યારે મરી જાય છે ત્યારે જેવી રીતે જૂના વસ્ત્ર મૂકી નવા વસ્ત્ર મેળવીએ તેવી રીતે શરીર જૂનું થઈ જાય તો જૂનું શરીર મૂકી નવું શરીર ધારણ કરે છે। તો નવું શરીર મેળવ્યું તો કોણે મેળવ્યું? તો જો આપણે આત્માવાળા વિચારને માનીએ તો આપણે એમ કહીશું કે જીવાત્માએ મેળવ્યું। ત્યાર પછી શ્રી કૃષ્ણ એવું કહે છે કે તેમને કાપી ન શકાય, બાળી ન શકાય, પલાળી ન શકાય, સૂકવી ન શકાય। તો તેઓ માની લઈએ કે જીવાત્મા તેવું છે। આગળ એ પણ બોલે છે કે જો આપણે જીવાત્માને માનીએ છીએ તો તે નિત્ય છે, તે બધા સ્થાન પર છે, સ્થિત છે, અપરિવર્તનશીલ છે અને સનાતન છે। જો આવું છે તો આ જે ગુણ છે તે જીવાત્માનો હોઈ શકે। જો આપણો જીવાત્મા પરમાત્મા અને સંસારને મારીએ છીએ તો કહીશું કે આ ગુણ પરમાત્માના હોવા જોઈએ। તો અહીં પર જોઈએ તો એક ભ્રમની વાત દેખાય છે। જે કહેવાય તો એવું છે કે જે જન્મ લે છે તે મરે પણ છે, જે શરીર ત્યાગે છે તે નવું શરીર બનાવે છે, તે નિત્ય છે અને બધા સ્થાન પર છે। પરંતુ તે નિત્ય અને બધા સ્થાન પર તો ન હોઈ શકે કારણ કે તે તો ઈશ્વર છે। તેથી આપણે એવું સમજવું જોઈએ કે હકીકતમાં એવું નથી। હકીકતમાં જે સાચો વિચાર છે તે એ છે કે આત્મા અને જીવાત્મા બંને અલગ અલગ વસ્તુ છે। આત્મા અને બ્રહ્મ એટલે કે ઈશ્વર તે એક છે અને આ એક સાગર છે જેમાં ઘણી બધી લહેર છે જે ઉઠે છે અને બેસે છે, તે વાસ્તવમાં જીવાત્મા છે। જીવાત્મા નિત્ય નથી, તે ફક્ત આત્માના સાગરમાં એક લહેર છે। વાસ્તવમાં બ્રહ્મ અને આત્મા એક છે। આશા રાખું છું કે તમને મારો શ્લોક સારી રીતે સમજાઈ ગયો હશે। આગળના શ્લોકમાં મળીએ ત્યાં સુધી